હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મીરાસ ક્રોશિટમાં તમારા બધાનું સ્વાગત છે. તો હમણાં ઘણા ટાઈમથી હું ફ્રી નહોતી, એના માટે આપણે એક વિડીયો હમણાં બનાવ્યો નથી. તો આજે પાછી હું થોડીક ફ્રી થઈ છું, તો મેં કીધું એક વિડીયો બનાવવો પડે મારે. તો આજે મેં 5 પેટલવાળા ફ્લાવર બનાવ્યા છે અને યુનિક છે આ ફ્લાવર પણ. તમે જોઈ શકો છો, બહુ સરસ મજાના ફ્લાવર લાગે છે. આ તમે પરાંદી બનાવવા માટે પણ આનો યુઝ કરી શકો છો, હેરપિન માટે પણ આનો યુઝ કરી શકો છો, ને ગમે બીજા પ્રોજેક્ટ માટે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો આપણે આજે આ ફ્લાવર બનાવશું 5 પેટલવાળા. તો સૌથી પહેલાં મેં આ 2 કલર લીધા છે. તો આપણે વ્હાઈટ કલરથી વચ્ચેનું રાઉન્ડ પહેલાં બનાવી લઈશું. તેના માટે આપણે મેજિક રિંગ કરી છે. આ મેજિક રિંગ કરી લીધી છે આવી રીતે. પછી આપણે એક ચેન કરવાની છે અને આવી રીતે આ મેજિક રિંગને આવી રીતે પકડી રાખવાની છે. પછી આપણે એમાં સિંગલ ક્રોશિયા કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આપણે 10 સિંગલ ક્રોશિયા કર્યા છે. હવે આપણે અહીંયાથી દોરો કટ કરી લેશું. પછી આપણે આ રિંગને ખેંચી લેવાની છે. પછી આપણે અહીંયા એક આ નોટ વાળી લેવાની છે. આવી રીતે આપણે ટાઈટ નોટ વાળી લેશું. હવે આપણે બીજો યાન છે કલર એ લેવાનો છે. તો એમાં પણ આપણે એક પહેલાં નોટ વાળી લેવાની છે. હવે આ નોટ વાળી લીધી છે. પછી આપણે આ જે રાઉન્ડ છે એમાં આપણે આ પહેલી જે ચેન છે, ગમે એ ચેનથી તમે સ્ટાર્ટ કરી શકો છો. પછી આપણે એ રીતે 1 2 3 અને 4 આવી રીતે 4 ચેન લેવાની છે. એક ચેનમાં આ બધા દોરાને આપણે સાથે જ લઈ લેવાના છે. આવી રીતે ટ્રિપલ ક્રોશિયા કરવાના છે. 2 વાર આટી લગાવવાની છે અને આની અંદર જ્યાં 3 આપણે 4ની ચેન લીધી છે ત્યાં જ આપણે ટ્રિપલ ક્રોશિયા કરવાનો છે. આ 2 વાર, પછી આ 2 વાર ને આ 2 વાર, એવી રીતે. પછી પાછો આપણે હજી એક ચેનમાં ટ્રિપલ ક્રોશિયા કરશું. બે વાર થઈ ગયા ટ્રિપલ ક્રોશિયા અને હજી એક ટ્રિપલ ક્રોશિયા એ જ ચેનમાં કરવાનો છે. ત્રણ ટ્રિપલ ક્રોશિયા, 4ની ચેન છે અને 4ની ચેન પાછી આપણે બીજી કરવાની છે. 1 2 3 અને 4. હવે આપણે જ્યાં આપણે આ 4 કર્યા છે ટ્રિપલ ક્રોશિયા ત્યાં જ આપણે એને સ્લીપ સ્ટિચ કરી દઈશું ઈ ચેન ઉપર. પછી આપણે આ બાજુની જે ચેન છે, આ બાજુની ચેન છે એમાં પણ આપણે એક સ્લીપ સ્ટિચ કરશું. પછી બીજી ચેન છે એમાં પણ આપણે એક સ્લીપ સ્ટિચ કરશું. પછી આપણે પાછી 1 2 3 અને 4ની ચેન કરવાની છે. પાછા આપણે એવી જ રીતે 3 ટ્રિપલ ક્રોશિયા કરવાના છે એક ચેનમાં જ.
એક ટ્રિપલ ક્રોશિયા, 2 અને આ 3 ટ્રિપલ ક્રોશિયા. પછી આપણે 4ની ચેન કરશું. હવે આપણે ઈ ચેન ઉપર સ્લીપ સ્ટીચ કરશું. એવી જ રીતે આપણે બધી પેટલ બનાવવાની છે. પછી પાછું આપણે આ ચેન ઉપર એક સ્લીપ સ્ટીચ અને એની બાજુની ચેન ઉપર પણ આપણે એક સ્લીપ સ્ટીચ કરી દઈશું. 1 2 3 ને 4 ચેન કરશું. આ એક પેટલ હજી તમને બતાવી દઉં છું. આમાં પણ 3 ટ્રિપલ ક્રોશિયા જ કરવાના છે. આપણે સાથે જ લેતા જઈશું એટલે આપણે આ 3 ટ્રિપલ ક્રોશિયા થઈ ગયા છે. 4 ચેન કરવાની છે. એ ચેન ઉપર આપણે એક સ્લીપ સ્ટીચ કરશું. એના પછીની 2 ચેન છે. એના પછીની આ 2 ચેનમાં પણ આપણે સ્લીપ સ્ટીચ જ કરવાની છે. હવે આપણે આ 2 પત્તી પણ બનાવી લેશું. તો આપણું આ ફ્લાવર બની પણ રેડી થઈ ગયું છે. તમે પણ મારા વિડીયો જોઈને બનાવી શકો છો. સહેલી રીતે સાવ શીખવાડું છું. તો મારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ ઉપર આવી જજો. તો થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.